દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે આજરોજ પ્રતિક ઉપવાસનો બીજો દિવસ છે। મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે તાલુકા શાળા નંબર 3ના ઇંગ્લિશ માધ્યમના પ્રવાસી શિક્ષકો છૂટા થવાને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે તેવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા નારા લગાવવામાં આવે છે કે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, પણ અહીં તો શિક્ષણ માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો આમાં શું સમજવાનું રહ્યું? સરકાર આ બાબતે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। આજરોજ આ પ્રતિક ઉપવાસમાં ભાણવડ તાલુકાના વકીલ મંડળ, વાળી મંડળ, વેપારી મંડળ જેવી અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે। આ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે સરકારશ્રીને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લઈ આવવા માટે અપીલ કરી રહી છે। જો આનો ઉકેલ નહીં આવે તો આંદોલનને હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર વિજય તન્ના, સમાચાર ભાણવડ। અત્યારે ભાણવડ તાલુકા શાળા 3માં અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે। એટલે શિક્ષકો છૂટા કરી દેવાના કારણે અત્યારે માર્ચ એપ્રિલમાં બાળકોની પરીક્ષા છે। હવે એવા ટાઈમે શિક્ષકોને છૂટા કરી દીધા તો અત્યારે બાળકોનું ભવિષ્યનું શું, એને ભણાવશે કોણ? બરાબર। તો આ બાબતે અમે લેખિત રજૂઆત છેલ્લે 30/1/2024ના રોજ જિલ્લા લેવલે કરેલી। જિલ્લાની અલગ અલગ કચેરીઓ જેમ કે શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્યશ્રીને તથા કલેક્ટર સાહેબની કચેરીએ આવેદનપત્ર આપેલું હતું અને એમાં જણાવેલું હતું કે ભાઈ આ લાંબા સમયથી આ સમસ્યાથી ભાણવડના વાલીઓ અને બાળકો પીડાય છે, તો આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું, નહીંતર અમે 5/2થી ઉપવાસ આંદોલન ઉપર બેસશું। એટલે એ બાબતે યોગ્ય નિર્ણય ન આવતા અમે 5 તારીખ એટલે ગઈકાલથી ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે। આજે આ બીજો દિવસ છે। હવે આજે તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કંઈક ગોઠવીએ છીએ, પરંતુ વરી પાછું એની પરિસ્થિતિ કે વચ્ચે વરી પાછા છૂટા થઈ જાય, આ થાય। એટલે આનું સમસ્યાનું નિરાકરણ આવે એ બાબતે ઉચ્ચ શિક્ષકોની ભરતી થાય અને એની વ્યવસ્થા ઊભી થાય ને એ વસ્તુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી ને એ લોકોનો મિટિંગ કરી અને એ લોકોને વહીવટી મેટર છે ત્યાંથી કરી શકે। એ બાબતે એને કોઈની પણ પરવાનગી લેવાની કે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી। પોતાના લેવલથી એ લોકો એ કામગીરી કરી શકે અને તાલુકામાં શિક્ષકોની ઘટની વ્યવસ્થાને પૂરી પાડી શકે। તો અમારી એ લોકોને નમ્ર વિનંતી છે કે આ બાબતે થોડુંક ગંભીર ગણી અને ઉચ્ચ શિક્ષકની વ્યવસ્થાનો ઠરાવ પસાર કરીને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। હું બલદેવ એમ વારોતરિયા, ભાણવડ બાર એસોસિએશનનો પ્રમુખ છું। અત્રે જે ભાણવડમાં કન્યા શાળા 3 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, તેના ઇંગ્લિશ મીડિયમના શિક્ષકોનો પ્રશ્ન છે। સરકારે પ્રવાસી શિક્ષકોની ઓચિંતાને છૂટા કરી દીધા। 2 મહિના પછી પરીક્ષા છે। આવા ટાણે બધા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે અને સરકારશ્રીમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે આ વાલી મંડળે ઉપવાસ આંદોલનનો આશરો લેવા ફરજ પડેલ છે। સરકારશ્રી કોઈપણ યોજના જાહેર કરી દે પણ પછી એનું મેન્ટેનન્સ માટે, ફોલોઅપ માટે કાંઈ કરતી નથી। એટલે અમારી સરકારશ્રીને રજૂઆત છે કે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરે।